નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ કોર્ટમાં ચાલતા 16.60 લાખની ચીટિંગના કેસમાં વકીલ અસીલ પાસેથી ₹4 લાખની લાંચ લેતા પકડાયો. વકીલે છેતરપિંડી કેસમાં પોતાના અસીલ એવા આરોપી તરફે ચુકાદો અપાવવા લાંચ માંગી. વકીલે માંગેલા લાંચના 5 લાખ કોને આપવાના હતા? અમદાવાદ એસીબીની સફળ ટ્રેપમાં વકીલ સલીમ મંસૂરીને ઝડપી પાડતા વકીલ અને કોર્ટ આલમમાં સોંપો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું. સુરતના મગદલા પોર્ટ પરથી દહેજ ખાતે ટ્રાન્સપોર્ટમાં લઈ જવાતા કોલસાની કરવામાં આવતી હતી ચોરી. અંકલેશ્વર નજીક હાઈવે પર ગોડાઉનમાં ટ્રકમાંથી કોલસો કાઢી લેવાયો. 7 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે 6.21 લાખની કિંમતનો 90 ટન કોલસો કબજે કર્યો. વાહનો અને અન્ય સાધનો મળી કુલ ₹69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ કોર્ટમાં 2022ના ચીટિંગ કેસમાં આરોપી એવા અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા ₹4 લાખની લાંચ લેતા વકીલ અમદાવાદ એસીબીના હાથે રંગે હાથ પકડાઈ ગયો. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે 2022માં છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો, જે કેસમાં ચાર્જશીટ થઈ જતા ભરૂચ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. ભરૂચ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા કેસમાં આરોપીના વકીલ કાસદ ગામના સલીમ ઇબ્રાહિમ મંસૂરી હતા. કેસ ફાઇનલ દલીલોના સ્ટેજ પર હોય અને આગામી મુદત 3 સપ્ટેમ્બરની છે, ત્યારે પોતાના અસીલ એવા છેતરપિંડી કેસના આરોપીને આ કેસમાં તેની તરફેણમાં જજમેન્ટ અપાવવા વકીલ એસઆઈ મંસૂરીએ ₹5 લાખની માંગણી કરી હતી. જો કે અસીલ પોતાના વકીલને ₹5 લાખની લાંચ આપવા માંગતો ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. શુક્રવારે ₹4 લાખ આપવાનો વાયદો થયો હોય અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. કોર્ટ નજીક જ જૂની મામલતદાર કચેરી સામે અમદાવાદ એસીબી મદદનીશ નિયામક એવી પટેલના દેખરેખ હેઠળ પીઆઈ એસએન બારોટે ટ્રેપ ગોઠવી હતી. સાથે પીએસઆઈ ડીબી મહેતા જોડાયા હતા. વકીલ સલીમ મંસૂરી ફરિયાદી એવા અસીલ પાસેથી ₹4 લાખની લાંચ લેતા રંગે હાથ છટકામાં ઝડપાઈ ગયો હતો. વકીલે કોના નામે લાંચ માંગી હતી કે રૂપિયા કોને આપવાના હતા સહિતની વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે. ભરૂચ કોર્ટનો વકીલ અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા ₹4 લાખની લાંચ લેતા ઝડપાતા જ વકીલ આલમ અને કોર્ટમાં સોંપો પડી ગયો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી 7 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹69 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં કેમિકલ ચોરીના કૌભાંડ બાદ હવે કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતના મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા એમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ ફોન મળી 69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરસન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી એમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાયસ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ વજુભાઈ ભીમાભાઈ માલકિયા, રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ, રોહિતભાઈ લાલાભાઈ કટારા, અજયભાઈ લાલાભાઈ કટારા, રઈસ અફસર અલી, શેરુ રાયસિંહ અમલિયાર, અજમલ હુસેન રેશમ અલીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકાના કંઠારિયા ગામ ખાતે રહેતા 28 વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલમાં 4થા માળે ચાલી રહી હતી, ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટર લાઇનમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલ પ્રશાસનને થતા તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર યુવાને બીમારી દરમિયાન માનસિક સંતુલન ગુમાવ્યું હતું, ત્યારે ગટરમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે બનાવની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ચલાવી રહી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્કૂલ વેનમાંથી એમડી ડ્રગનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસઓજીએ ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ બાતમીના આધારે રહાડપોર ગામના મસ્જિદ પાસે રહેતો પ્રકાશ અંબાલાલ પટેલને 62 ગ્રામ એમડી ડ્રગ્સ મળી કુલ 7.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સ્કૂલ વેનમાં ડ્રગ્સની હેરાફેરી સાથે વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી વેનમાં જ ડિજિટલ કાંટો રાખતો હતો અને તેના પર વજન કરી ઝીપલોક બેગમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય 2 આરોપી રહાડપોર ગામના અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શૌકત ખાન પઠાણ, ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ બંને આરોપીઓ મુખ્ય આરોપી સાથે મળી નશાનો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. સી ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના 6 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચની શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જન્માષ્ટમી પર્વની શાળાના પ્રમુખ સમિતિ વિલાસબેન તેમજ મંત્રી પ્રતિમાબેનની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં રીટાબેન, પ્રીતિબેન વહીવટદાર, જગદીશ વાલા અને શાળાના આચાર્ય સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના આચાર્ય દક્ષાબેન રાણાએ કર્યું હતું. તો મક્તમપુરની શ્રવણ વિદ્યા મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે પ્રાથમિક વિભાગ બાળ મંદિરમાં માટલી સજાવટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે મટકી ફોડ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. તો સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારે સબરી સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. તો મટકી ફોડ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. અંકલેશ્વર પાનોલી જેડીસીમાં છેલ્લા 3 દિવસથી પ્રદૂષણના મામલે ઉદ્યોગકાર અને પર્યાવરણ પ્રેમીઓ સામસામે આવી ગયા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ રહેણાંક વિસ્તાર અને પાનોલી જેડીસી આસપાસના વિસ્તારમાં 3 દિવસથી લો વિઝિબિલિટી અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ લોકો અનુભવી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ અનુસાર ઔદ્યોગિક વિકાસ સાથે પ્રદૂષણનું વધેલું પ્રમાણ આ સમસ્યા પાછળ કારણભૂત છે. છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીઆઈડીસી દ્વારા અતિ તીવ્ર વાસવાળું ગળામાં અને આંખમાં લાગેલું પોલ્યુશન છોડવામાં આવે છે. ગઈકાલે 500 મીટરની રેન્જમાં પણ આપણે જોઈ નહીં શકીએ. જે પરિસ્થિતિ જોતા મેં મુખ્ય અધિકારી શ્રી રાખોલિયા સાહેબને ફોન કરેલો. મામલતદાર સાહેબને જણાવવાનું, અધિકારી રાખોલિયા સાહેબના કહેવાથી એમના પ્રતિનિધિત્વ તરીકે ગાડી લઈને સાહેબ શ્રી આવેલા અને જગ્યા પર જોયું. એમને પોતાને તીવ્ર વાસવાળું ગળામાં આંખમાં લાગેલું એમને રજૂઆત કરી અને એમણે મારા વિડીયોની અંદર તમે જોયો છે, એને કબૂલ્યું છે કે હા, કંપનીઓ પોલ્યુશન છોડે છે. અંકલેશ્વરના અગ્રણી ઉદ્યોગકાર રમેશ ગાબાણી વાતાવરણમાં ધુમ્મસ અને ગેસની સમસ્યા વાતાવરણની અસર જણાવી રહ્યા છે, જે પર્યાવરણ પ્રેમીઓ આક્ષેપ ઔદ્યોગિક વસાહતને બદનામ કરવાનું કાવતરું ગણાવી રહ્યું હતું. કુદરતનો નિયમ છે કે ગરમી હોય ત્યારે હવા ઉપર જાય અને નાનું રસોડું હોય, નાનું રસોડું તમે શાક વગાડો ને તો એ 5 કિલો વાસ આવે અને ધુમાડો દેખાય. તો આ એવું આ તો અહીંયા મોટી મોટી ફેક્ટરીઓ છે, મહાકાય ફેક્ટરીઓ છે અને એમાં કોઈ પણ જગ્યાએ બોઇલર ચાલતું હોય, કોઈ ફેક્ટરીમાં કદાચ સામાન્ય ભૂલથી ગેસ નીકળી ગયો હોય તો એ ગેસ ઉપર નથી જવાનો. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે
રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઉપરાંત બફારા વચ્ચે છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 18 મિલીમીટર, આમોદમાં 6 મિલીમીટર, વાગરામાં 16 મિલીમીટર, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયા 1 ઇંચ, અંકલેશ્વર 1 ઇંચ, હાંસોટ 2.5 ઇંચ, વાલિયા 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી પણ વિવિધ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ વીસીટી ગર્લ્સ શૈક્ષણિક સંકુલ ખાતે ધોરણ 10 અને 12 ની તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ભરૂચના વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ શૈક્ષણિક સંકુલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેલફેર હોસ્પિટલના ડોક્ટર સબાના મોહસિન પટેલ અને વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી ઇનાયત કોઠીવાલા, વીસીટી ટ્રસ્ટના સીઈઓ નુસરત જહાં કાઝી તેમજ વીસીટી સંકુલના વિવિધ વિભાગના આચાર્ય તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા દિવાન ફિરદોસબેને કર્યું હતું. Dream big, work very hard to achieve it, and only sky is the limit. જ્યારે 11 સાયન્સ માં એડમિશન થાય ને તો સ્ટુડન્ટ્સ ને 12 સાયન્સ નું બોર્ડ એક પહાડ જેવું લાગે. અંકલેશ્વરની યુનિટી સ્કૂલ ખાતે ફાયર સેફટી મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા યુનિટી સ્કૂલ ખાતે ફાયર સેફટી મોક ડ્રીલ યોજાઈ હતી. જેમાં આગ લાગે ત્યારે શું કરવું તે અંગે બાળકો અને સ્ટાફને ફાયર ફાઈટરોએ માહિતગાર કરી તાલીમ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ફાયર સેફટી મોક ડ્રીલમાં શાળાના જહાંગીર પઠાણ અને શાળાના સંચાલક કશ્મીર અંકલેશ્વરિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યું હતું. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. સોમવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો મટકી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર હાઈવે ઉપર વર્ષા હોટલની સામેના યુટર્ન સામે ટ્રક પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલની સામેના યુટર્ન પાસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજ રોજ એક ટ્રક ચાલક વર્ષા હોટલની સામેના યુટર્ન સામેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ નહીં રહેતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં રહેલ કોલસા જેવું મટીરીયલ માર્ગ ઉપર ઠલવાઈ ગયું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો બુટલેગર હાર્દિક રાજેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર હાર્દિક વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપનાર ગામના બુટલેગર કિરણ જસુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર ગુજરાત ગેસ કંપની પાસેથી 49 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાવવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો.
ગત તારીખ 17મી મેના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર 4 વ્હીલ ગાડી નંબર GJ16BB 9915 જઈ રહી હતી, જેના ઉપર પોલીસને શંકા જતા પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ પોઈન્ટ નજીક કારને થોભાવી કારની ડિક્કીમાં ચેક કરતા તેમાંથી 2 પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે પાર્સલમાં શું છે તે અંગે ચાલકને પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને પાર્સલ ખોલી જોતા તેમાંથી ગાંજાનો 49.410 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 4.94 લાખનો ગાંજો અને કાર મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરની ફેજ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર મજીદ રાઠોડને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ગુનામાં સંડોબાલ ભરૂચની કાલી તલાવડી પાસે આવેલ વસીલા સોસાયટીમાં રહેતો ઇમ્તિયાજ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણને ઝડપી પાડ્યો હતો. ઝઘડિયાની નાના સાંજા ફાટક પાસે જય ગુમાનદેવ મિત્ર મંડળ દ્વારા ગુમાનદેવ પદયાત્રીઓને ચા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના શનિવાર નિમિત્તે ગતરોજ મોડી રાતે હનુમાન ભક્તો ગુમાનદેવ હનુમાન મંદિરે પદયાત્રા ખેડી જતા હોય છે, ત્યારે આ પદયાત્રીને સેવાભાવી મંડળો દ્વારા સેવા પૂરી પાડી રહ્યા છે. તેવામાં ઝઘડિયાની નાના સાંજા ફાટક પાસે જય ગુમાનદેવ મિત્ર મંડળ દ્વારા ગુમાનદેવ પદયાત્રીઓને ચા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના સભ્યોએ ચા નાસ્તા સાથે હનુમાનજીના ભજન વગાડી પદયાત્રીઓને સેવા પૂરી પાડી હતી. જ્યારે શ્રી રામસેના ભરૂચ દ્વારા નાના સાંજા ફાટક ખાતે ગુમાનદેવ મંદિર દર્શન અર્થે જતા પદયાત્રીઓને ફરાળ અને ફરાળી ચેવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી રામસેનાના સભ્યો દ્વારા સેવા થકી પ્રવૃત્તિ કરી હતી. અંકલેશ્વરના માંડવા ગામની અમરાવતી ખાડી કિનારે આરામફર માવતો મગર નજરે પડ્યો હતો. નર્મદા નદીમાં મગરો દેખાવાની ઘટનાઓ બાદ હવે તળાવો અને ખાડી કિનારે મગરનો વસવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ બપોરના સમયે અંકલેશ્વરના માંડવા ગામની અમરાવતી ખાડી કિનારે આરામફર માવતો મગર નજરે પડ્યો હતો, જેને પગલે ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ખાડીમાં અગાઉ પણ મગર નજરે પડ્યો હતો. હાંસોદ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરાઈ. હાંસોદના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકોએ રાધાકૃષ્ણના પહેરવેશ ધારણ કર્યા હતા અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેજસકુમાર પટેલ તેમજ જનકકુમાર પટેલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની સમિતિઓની રચના કર્યા બાદ ઇન્ચાર્જ અને વર્ગ મોનિટરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજી અને સારી રીતે પૂર્ણ તેમજ નેતૃત્વ શક્તિ ખીલે સાથે લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવાય તે હેતુથી અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ 1 થી 12 ના હેડ બોય, હેડ ગર્લ, આસિસ્ટન્ટ હેડ બોય, આસિસ્ટન્ટ હેડ ગર્લ, કેપ્ટન બોય, કેપ્ટન ગર્લ, વાઇસ કેપ્ટન બોય, વાઇસ કેપ્ટન ગર્લ સહિત શાળામાં અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જે સમિતિઓના ઇન્ચાર્જ અને વર્ગ મોનિટરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં શાળાના ટ્રસ્ટી અભિનેશ પિલ્લાઈ, સંકેત ગાંધી, આચાર્ય મીનાક્ષી ભારદ્વાજના વરદ હસ્તે પિન પહેરાવી હતી અને તેઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ શપથ ગ્રહણ સમારોહમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને વીસ કિડ, ક્યારા મોદીને બેસ્ટ ઇન ઓવરઓલ ઇમ્પ્રેશન, સાચી દીવાવાલા બેસ્ટ સ્ટુડન્ટ, હેની પારેખને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 ના તેજસ્વી તારલાઓનું પ્રોત્સાહન इनामों आमंत्रित मेहमानों हस्ते एनायत કરવામાં આવ્યું હતું. मैं अपने ही स्कूल में एज अ गेस्ट बुलाया गया और मेरे ही सन को एज अ हेड बॉय बैच लगाने का मौका मिला, तो बहुत अच्छा लग रहा है और इतने सारे बच्चों के सामने ये रिस्पेक्ट और ये ऑनर मिल रहा है, तो आई एम फीलिंग वेरी प्राउड. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે કવિ નર્મદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે આચાર્ય ડોક્ટર G.K. નંદાની અધ્યક્ષતામાં કવિ નર્મદની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કવિ નર્મદના કાવ્ય સંગ્રહો અને તેઓની કવિતાઓ થકી તેઓને યાદ કરવામાં આવ્યા હતા. જ્યારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ કવિ નર્મદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર જગદીશ કંઠારિયા, પ્રોફેસર શીતલ પટેલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડોક્ટર જયશ્રી ચૌધરીએ કર્યું હતું. ભરૂચ મોટા ભોઈ વાડમાં મેઘરાજા અને ગોગારાવ મહારાજના સાનિધ્યમાં શ્રી શિવ સાઈ ભજનની રમઝટ જામી. ભોઈ સમાજ દ્વારા ગોગારાવ મંદિરના પતાંગણમાં શ્રાવણ માસમાં પવિત્ર અવસર પર શ્રી શિવ સાઈ ભજનનું આયોજન કરાયું હતું. શુક્રવારે સાંજે આયોજિત ભજન સંધ્યામાં સમસ્ત ભોઈ સમાજના આગેવાનો,
યુવા, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. ભજન ગાયક પંકજ મકવાણા, જીતુ રાણા સાથે ગાયક વૃંદે ભજનોની રમઝટ જમાવી હતી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવવા ડેમના ફરી 9 દરવાજા 0.8 મીટર ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રિવરબેડ પાવર હાઉસમાંથી અને ડેમના 9 ગેટ ખોલીને 1,17,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટી 15.55 ફૂટ નોંધાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ કોર્ટમાં ચાલતા 16.60 લાખની ચીટિંગના કેસમાં વકીલ અસીલ પાસેથી ₹4 લાખની લાંચ લેતા પકડાયો. વકીલે છેતરપિંડી કેસમાં પોતાના અસીલ એવા આરોપી તરફે ચુકાદો અપાવવા લાંચ માંગી. વકીલે માંગેલા લાંચના 5 લાખ કોને આપવાના હતા? અમદાવાદ એસીબીની સફળ ટ્રેપમાં વકીલ સલીમ મંસૂરીને ઝડપી પાડતા વકીલ અને કોર્ટ આલમમાં સોંપો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું. સુરતના મગદલ્લા પોર્ટ પરથી દહેજ ખાતે ટ્રાન્સપોર્ટમાં લઈ જવાતા કોલસાની કરવામાં આવતી હતી ચોરી. અંકલેશ્વર નજીક હાઈવે પર ગોડાઉનમાં ટ્રકમાંથી કોલસો કાઢી લેવાયો. 7 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે 6.21 લાખની કિંમતનો 90 ટન કોલસો કબજે કર્યો. વાહનો અને અન્ય સાધનો મળી કુલ ₹69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.